આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા કેટલાક એવા મહાપુરુષો અને મહાનાયકો શ્રી જૈન શાસનના ઇતિહાસના કે જેમણે ધર્મને વહન કર્યો એવું નહીં, એ તો ખરું જ, પણ જેઓ ધર્મને એ રીતે આગળ થઈ અને વહન કર્યો કે અનેકો માટે ધર્મનો માર્ગ ખુલ્લો થાય. આપણે ત્યાં કરણ, કરાવણ ને અનુમોદન 3 વસ્તુઓ આવે. આપણા લોકોનું જીવન લગભગ કરણમાં જાય અને બાકીનું અનુમોદનમાં. કરાવણની ધારામાં આપણે કમ્પેરેટિવલી ખૂબ ઓછા હોઈએ, કારણ કે કરણની ધાર જે છે એની માટે અંદરમાં ભાવ જોઈએ, પોતાનું વ્યક્તિગત સત્વ જોઈએ. અનુમોદનની ધાર માટે વૃત્તિ જોઈએ, એ પ્રકારની વૃત્તિ હોય તો જ અનુમોદન થાય, નહીં તો દરેક જગ્યાએ આપણને ભૂલ કાઢીને નિંદા કરવાનું મન થાય. પણ કરાવણની જે ધારા છે એની માટે પુણ્ય જોઈએ, જે આપણા હાથમાં નથી હોતું, જે પૂર્વભાવમાં આપણે સેવીને આવ્યા હોઈએ અને તે પ્રકારની વૃત્તિ હોય તો આપણે કરાવણની ધારામાં આવીએ. એટલે જે લોકોને કુદરત સિલેક્ટ કરે છે એમના પૂર્વ પુણ્યના આધારે, એવા લોકો આ કરાવણની ધારાની અંદરમાં ખૂબ અગ્રિમ હરોળમાં આવે એવું જીવન જીવી શકે. અને એવું જ એક નામ એટલે દેદશા. અને એમનો અખંડ વારસો, પુણ્ય વારસો જેમનામાં પ્રગટ્યો તેવા પેથળશા. અલબત્ત અત્યારે આપણે જે પેથળશાના ચરિત્રમાં જે પર્યાયમાં છીએ એ પર્યાય પ્રમાણે તો પેથળશા અત્યંત દરિદ્રી અવસ્થામાં છે. ખાવાના સાંસા. કોણ કલ્પના કરી શકે કે આવા કનકગીરી દેદશા જેવા વ્યક્તિનો પુત્ર એ ગાંસડીઓ લઈ અને એક ગામથી બીજા ગામ ઉચકી અને ધાન્યને ફેરવે છે. અને અધૂરામાં પૂરું, એ ઓછું હોય તેમ, એનો 10-12 વર્ષનો દીકરો એવો ઝાંઝણશા એ પણ આ રીતની મજૂરી કરવાના કાર્યની અંદરમાં પોતે પોતાના જીવનનું દુઃખ વેઠી રહ્યો છે. દયનીય પરિસ્થિતિ. પણ આ દયનીય પરિસ્થિતિ છે, મનસ્થિતિ નહીં. પેથળશાના મનની અંદરમાં પ્રથમણીએ આપેલી એક ખુમારી હજી પણ તરવરી અને ઝળહળી રહી છે. એવું કહેવાય કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે. એવું નથી. મૂળ મુદ્દો એવો છે કે દરેક પુરુષની દરેક વૃત્તિ પાછળ ક્યાંક ને ક્યાંક એની અર્ધાંગિનીનો હાથ હોય છે. સફળતાનો શ્રેય પત્નીને આપીએ, નિષ્ફળતાનો શ્રેય કોઈ બીજાને આપીએ એવું નહીં, પણ અર્ધાંગિની એને કહેવાય કે જે દરેક સુખ દુઃખના પ્રસંગની અંદરમાં પોતાના પતિને એક ટેકો આપે. અડધું અંગ જ્યારે નિર્બળ બને ત્યારે જો બાકીનું અંગ એ પોતાનું કામ સક્ષમ થઈ અને ઓવરટાઈમ કરે એ રીતે જો કામને વધાવી લે તો પછી બંને સરળતાથી આગળ વધી શકે. પ્રથમણીએ અહીંયા પોતાની રીતે ખુલ્લી છૂટ આપી દીધી હતી પેથળશાને કે બહારની પરિસ્થિતિ દયનીય હોય પણ આપણે દયાને પાત્ર ન બનીએ, આપણે લાચાર ન બનીએ. જીનેશ્વર પરમાત્માના ભક્ત છીએ, જે ખાવા મળશે તે ખાઈ લેશું, જેને જે આરોગવું હશે, જે મળશે તે થઈ જશે, પણ ક્યાંય મનની અંદરમાં દીનતા લાવવી નથી. અને આ બળે પેથળશા પોતાના જીવનમાં અકાટ્ય પુરુષાર્થ કરીને પણ જે પોતાનું પ્રારબ્ધ છે એટલું પ્રારબ્ધ પણ પોતે જાણે ભાગ્ય વિધાતાના ત્યાંથી જૂટવી લેતા હોય એવી રીતે કાળી મજૂરી કરીને દિવસો પસાર કરી રહ્યા છે. અને એવામાં નસીબનું પાંદડું જ્યારે ફરવાનું હોય ત્યારે પ્રસંગો આપોઆપ સર્જાઈ જતા હોય છે. એ રીતે પૂજ્ય ધર્મઘોષ મહારાજા એ નગરીમાં પધાર્યા અને આખું ને આખું વિદ્યાપુર એ પૂજ્યશ્રીનું સ્વાગત કરવા માટે આતુર બન્યું છે. એ આતુરતામાં ક્યાંક ને ક્યાંક પેથળશા પણ હાજર છે. ધનથી દરિદ્ર થયા છે, ધર્મથી દરિદ્ર નથી થયા. અને એટલે આવા ધર્મ કાર્યો આવે ત્યારે પેથળશા અચૂક એમાં હાજરી આપતા. બધાના વાજિંત્રોના ધ્વનિ એ બધાના કાને સંભળાયા અને બધા જ બોલવા લાગ્યા, ચાલો ચાલો, આચાર્ય દેવ શ્રી ધર્મઘોષ પ્રવેશ યાત્રા આરંભાઈ ગઈ લાગે છે,
બધા ઊભા થયા, થોડા આગળ ગયા અને આગળ જતાં જ આચાર્ય દેવશ્રીના દર્શન થયા. સપ્રમાણ શરીર, વિશાળ છાતી અને ભાવિના ભીતરને ભાળતી આંખો. અને પાછળ જોયું હોય તો આપણી આંખો મર્યાદા ચૂકી જાય, મર્યાદાને ભૂલી જાય એટલી અમર્યાદ સંખ્યાની અંદરમાં એમનો શિષ્ય વૃંદ. પ્રવેશ યાત્રાના આ અગ્રનાયકને જનતા બહુ જ આશ્ચર્યભરી નજરે અને કદાચ મીઠભરી નજરે નિહાળી રહી હતી. પેથળ શાહ પણ આ યાત્રામાં જોડાયા. એમનું સ્થાન ભલે આગલી હરોળમાં નથી. એક જમાનો હતો જ્યારે દેદશાહ સૌથી આગલી હરોળની અંદરમાં આવા ધર્મ કાર્યોની અંદરમાં પોતે રહેતા, જેમણે દેવગીરીની અંદરમાં અજોડ, અદ્વિતીય અને ઐતિહાસિક કહી શકાય એવું ઉપાશ્રયનું, ઔષધશાળાનું નિર્માણ જેમના હસ્તક થયેલું. આજે એમનો દીકરો એ પ્રવેશ યાત્રાના અંતિમ ચરણમાં માંડ માંડ અંતિમ પંક્તિની અંદરમાં પોતે સ્થાન મેળવી શક્યા. પણ પેથળ શાહના મનની અંદરમાં ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાને જોઈ કંઈક ને કંઈક પ્રસન્નતાનો એક ફુવારો ઉડતો હોય એવું એમણે અનુભવ્યું. વારે ઘડી એમ થયું કે હું એમને જોઉં અને મેં જોવાથી જાણે કંઈક તૃપ્તિ મળતી હોય એવો સ્વાદ એમણે ચાખ્યો. પૂર્વના ઋણાનુબંધો મનના તારોને જણજણાવી દે અને આવો જ કંઈક ઋણાનુબંધ પેથળ શાહના મનની અંદરમાં સાહેબ પ્રત્યે પ્રગટવા લાગ્યો. કારણ શું હશે આવું થવાનું એ પેથળ શાહ પણ મનમાં વિચારતા હતા. ક્યાંક ભાવિની કોઈ શુભ આગાહી રૂપે તો આનંદ નહીં હોય ને. પણ પેથળ શાહને એવું લાગ્યું કે આવા બધા વિકલ્પો કેમ કરવા, વર્તમાન પર્યાયમાં રહું અને આ આનંદને પણ માણું. પ્રવેશ યાત્રા આગળ વધી ગઈ. આખું વિદ્યાપુર એમાં સહર્ષ જોડાયું હતું અને ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાને વિનંતી થતાં સાહેબ આ વિનંતીને વશ થયા અને ત્યાં સ્થિરતા કરવા માટેની સાહેબે વાત નક્કી કરી. સંઘનો આગ્રહ જ એવો કે પાછો કેવી રીતે ઠેલી શકાય. અને સાહેબની ધર્મની વાણી અને એની વર્ષા અનેકોના ઉજ્જળ દિલમાં ઉદ્યાન અને ઉપવન સર્જી દેશે એવું આ શ્રી સંઘ માનતો હતો. આચાર્ય દેવે પણ અહીં ચાતુર્માસ ગાળવાનો નિર્ણય કર્યો. આ એ જમાનો હતો કે જ્યારે ચાતુર્માસો તાત્કાલિક નક્કી થતા અને એટલે આખાને આખા વિદ્યાપુરની જાણે કિસ્મત પલટાવાની હોય એવું સરસ મજાનું લોકોનું ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું. રોજના પ્રવચનો શરૂ થયા. આમ તો એને પ્રવચન ન કહી શકાય, પિયુષ ધાર કહી શકાય, કારણ કે અમૃતની વર્ષા હતી. એક એક શબ્દો એ કંઈક ને કંઈક પરમાત્માના શાસનની જ્યોતિને વધુને વધુ દીપાવે તેવા હતા. અને એક દિવસ પ્રવચનનો પ્રવાહ પરિગ્રહ પરિમાણ વ્રત ભણી વળ્યો. સાહેબ પદાર્થ લે એટલે કેવું એનું પ્રતિપાદન થાય. એટલું જોર શોરથી સાહેબે પ્રતિજ્ઞા લેવાનું મહત્ત્વ એ એમણે સમજાવ્યું. સાહેબ વિશેષપણે પ્રવચનની અંદરમાં લોકોને સંબોધીને, સૃષ્ટિઓને સંબોધીને બોલ્યા કે પ્રતિજ્ઞાની પાળ એ માણસને ધસમસતા આવતા પાપના પાણીના પ્રચંડ પૂરથી રક્ષણ આપે છે. માણસ ભોગવે છે માત્ર કણ જેટલું અને માથે પાપ ચોંટે છે મણથી પણ વધારે. પ્રતિજ્ઞાની પાળથી આ પ્રવૃત્તિઓના પાણીને નાથવામાં ન આવે તો માણસ એમાં તણાઈ અને ભવાંતરમાં તારા જ થઈ બેસે છે. વાત એવી જ. અને એટલે જ આપણે ત્યાં શ્રાવક માટે 14 નિયમની આખી વાત મૂકી. આજે આપણા જીવનની અંદરમાં ઉપધાન, વર્ષિતપ, નવાણું આ બધા ઓકેશનલ ધર્મો બહુ જ વધ્યા, પણ નિત્ય ધર્મ કહી શકાય એ આપણા જીવનની અંદરમાં ક્યાંક ને ક્યાંક બસ ખાલી ટકોરા મારીને વહી જતો હોય. કોઈક વ્યાખ્યાન સાંભળ્યું, કંઈક સારું લાગ્યું, આ કરવા જેવું છે એવું વિચાર્યું, 1-2 દિવસ કદાચ સત્વ ફોરવીને કર્યું, પાછા હતા ત્યાં ને ત્યાં. પણ આ ઓકેશનલ ધર્મના કારણે આપણી વૃત્તિની અંદરમાં ધર્મ નથી આવતો. ક્યારેક કરીએ, કેટલાક દિવસ માટે કરીએ, પાછા જેવા હતા એવા થઈ જઈએ. એટલે જ આપણે ત્યાં નિત્ય ધર્મનું બહુ જ મહત્ત્વ મૂક્યું. નિત્ય ચોવ્યાર એ કદાચ ક્યારેક થતાં કોક તપ કરતાં સંસ્કાર પાડવામાં વધુ પ્રબળ બની શકે. અને એવો એક નિત્ય ધર્મ એટલે 14 નિયમો.
જેમાં કંઈ ત્યાગવાનું જ નથી, જેમાં જે નથી જ ભોગવી શકવાના એને ત્યાગવાનું છે. અને તેમ છતાં પણ આપણા મનની અંદરમાં કેટલી હદ સુધીની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા. ધર્મ સેવવો એ કંઈક નવું સુકૃત છે, પણ 14 નિયમ લેવા એ દુષ્કૃતને અટકાવવાનું છે. અને પરમાત્માના શાસનમાં સુકૃત ન થાય તો હજી એકવાર ચાલે, પણ દુષ્કૃતોનું અટકવું એ અતિ આવશ્યક છે. પાપથી વિરમણ ન થાય તો સેવેલા સુકૃતો પણ આપણને શું ફળ આપી શકશે? એટલે આવા 14 નિયમ એ જેનો ભાગ છે એવો આ પરિમાણ, એની મહત્તા સાહેબે સમજાવી. સાહેબે દૃષ્ટાંત આપ્યું કે ક્યારે પણ બહારગામ જઈએ છીએ તો પણ અગર ભાડે આપણે રહીએ છીએ તો ભાડું તો ઘર માલિકને આપવું પડે ને. તો એવી રીતે ક્યારેય પણ પ્રતિજ્ઞા એ મુક્તિપત્ર છે. એ ભાડુઆત તરીકે પણ આપણને અધિકાર આપે છે. આપણે કહી દઈએ કે આટલાથી વધારે જગ્યા હું વાપરીશ નહીં, તો આટલાથી વધારે જગ્યાનું હું ભાડું પણ આપીશ નહીં. અને આ રીતે સાહેબે સરસ મજાની પ્રેરણા કરી અને કેટલીક સરસ મજાની વાતો. પરિગ્રહ પરિમાણ એટલે પ્રતિજ્ઞાની પાળ એ તો ખરું જ, પણ જગતની ઘણી ખરી વસ્તુઓ કે જેને ક્યારેય આપણે સ્પર્શી શકવાના નથી, માણી શકવાના નથી, ભોગવી શકવાના નથી, એ તમામ વસ્તુઓથી છૂટાછેડા. અષાઢની પહેલી જળધાર જેમ ભૂખી ધરતી પી જાય, એમ શ્રોતાજનો આ વાણીના પાણીને પી રહ્યા હતા. સાહેબની આ વાણી સરસ મજાની ઇફેક્ટિવ કહી શકાય, લોકો ઉપર એવી અસર પાડતી ગઈ. તરત જ 10-15 ધનવાનો ઊભા થયા અને એમણે હાથ જોડીને યાચીને પ્રાર્થના કરતાં કહ્યું, સાહેબ ભગવંત લક્ષધ્વજ, કેટલાકે કીધું ભગવંત મારે સહસ્ત્રધ્વજ. એ સમયે આ ધ્વજાઓ એ સાંકેતિક રહેતી હતી. જેની પાસે 1,00,000 સુવર્ણ મુદ્રા હોય તે લક્ષધ્વજ વાપરે, જેની પાસે 1000 સુવર્ણ મુદ્રાઓ હજારો હોય એ સહસ્ત્રધ્વજ પોતાના મકાનના અગાસી પર લગાવે, કે જેના કારણે લોકોને ખબર પડે કે આની પાસે આટલું ધન છે. ઘણાએ પોતાની પ્રતિજ્ઞા પાડી અને હવે ધનવાનની હરોળ પછી પ્રતિજ્ઞા સ્વીકારવા માટે સામાન્ય વર્ગ પણ ઊભો થયો. અને આ સામાન્ય વર્ગની અંદરમાં પેથળ શાહ પણ ઊભા થયા. ધર્મગુપ્ત સુરેશ્વરજી મહારાજાની નજર પેથળ શાહ પર પડી અને એમને આ પેથળ શાહની અંદરમાં ભવિષ્યના કોઈ ભાગ્ય વિધાયક એ જણાઈ આવ્યા. પેથળ શાહ પ્રવચન વગેરેમાં રોજ આવતા, સાહેબની એમની પર નજર લેતી, પ્રેરણા પણ થતી ક્યારેક ક્યારેક. પણ આજે તો એ નજીક આવ્યા અને નજીક આવતા સાહેબની એમના કપાળ પર અને એમના હાથમાં રહેલી રેખાઓ પર દૃષ્ટિ ગઈ. ધર્મગુપ્ત સુરેશ્વરજી મહારાજા એ સામુદ્રિક શાસ્ત્રના પારગામી હતા અને કોઈ પણ રેખાઓની ઝીણામાં ઝીણી વિગતથી માહિતીથી તેઓ પરિપૂર્ણ વાકેફ હતા. અને સાહેબે પેથળ શાહને પ્રેરણા કરી, પેથળ તું પણ પ્રતિજ્ઞાની પાળ વચ્ચે સુરક્ષિત બની જા. જેણે 16 તાણી હોય એ ટૂંકી કરે. પોતાની પાસે હતું એ બધું બધાએ પોતાનું પરિમાણ કર્યું, પણ અહીંયા પેથળ એમ કહે છે કે સાહેબ મારી પાસે તો છે જ શું કે હું પરિમાણ કરું. અને તેમ છતાં સાહેબ આપ જેમ કહો એમ કહી અને શરમના માર્યા માથું નીચું રાખીને ઊભા રહ્યા. પણ અહીંયા સાહેબને ખબર હતી કે આ તો વાદળ છાયો સૂરજ છે, આ તો ખાણનો હીરો છે, આ તો ચીથરે વીંટ્યું રતન છે. એમના હાથની અંદરમાં પેથળ શાહના છત્રનું રેખાચિત્ર હતું. એક બાજુ સ્વસ્તિક હતો, બીજી બાજુ મત્સ્યનું ચિહ્ન જણાતું હતું. રાજલક્ષ્મી, લોકપ્રિયતા, લોકચાહના, આ બધા માટેની જે રેખાઓ હોવી જોઈએ તે બધી જ રેખાઓ સ્પષ્ટપણે વર્તાતી હતી. અને તેથી જ સાહેબે મનોમન નક્કી કર્યું કે આ સૂરજ કાલે પ્રકાશશે ને પોતાના પ્રકાશથી દેશભરમાં જીર શાસનનું નામ રોશન કરી દેશે. બસ આ વાદળ ખસે એટલી વાર છે. આ તો ભાવિનો ભાગ્ય વિધાતા બનનાર છે. અને પેથળ શાહને સાહેબે કીધું કે સાહેબ
આચાર્ય ભગવંત બોલ્યા કે પરિમાણ તો તમારે લેવું જોઈએ. અને ત્યારે પેથળ શાહે કહ્યું, ભગવંત, હું શું પરિમાણ લઉં? તેમ છતાં પણ આપને પરિમાણ આપવું છે તો સાહેબ 20 રૂપિયકનું પરિમાણ આપો. કારણ કે 20 રૂપિયક જે છે એ પણ મારી માટે તો અત્યારે દિવા સ્વપ્ન સમાન છે. આચાર્ય દેવ સામે રેખા જુએ છે અને એના મુખમાંથી નીકળેલા શબ્દો જુએ છે અને સાહેબને આશ્ચર્ય લાગે છે. 20 રૂપિયક? પેથળ, કોઈ પણ કાર્ય વિચારીને કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં પસ્તાવો ના પડે. અને પેથળ કહે છે કે સાહેબ 20 રૂપિયક એ મારી માટે ખરેખર દુષ્કર છે. આજે 5 રૂપિયક પણ કમાવું ને તો પણ ઘણીવાર મને એવું લાગે છે કે આજનો દિવસ સફળ થયો. તો એવામાં સાહેબ 20 રૂપિયક, એનાથી વધારે હું શું કરું? અને તેમ છતાં સાહેબ આપને એવું લાગે છે તો ભલે 100 રૂપિયકનું પરિમાણ લઈ લો. સાહેબની અને પેથળ શાહની વાતો આજુબાજુના લોકો સાંભળે છે અને હસે છે. તને 100 પાઈ મળે ને તો પણ તારું સદભાગ્ય કહેવાય, એમાં તું 100 રૂપિયકની વાતો કરે છે. પણ હવે ગુરુદેવની સામે કોણ બોલે? સાહેબ તરત એને કહે છે કે પેથળ, ના, તું ફક્ત આજ નહીં જો, તું આવતીકાલ પણ જો. સાહેબના શબ્દોની અંદરમાં કંઈક ગર્ભિત વાતો હતી કે આ ખાણના હીરાનું સંસ્કારિત ભાવિ મારે જોવાનું છે. મેલા દેખાતા એની ભીતરમાં રહેલી મૂલ્યવત્તા જોવાની છે. અને એમને આ પેથળની અંદરમાં ભવિષ્યનો એક ચક્રવર્તી કહી શકાય એવો એક વ્યક્તિ, મહાપુરુષ દેખાતો હતો. અને એટલે જ એમણે એમ કીધું કે તું હજી પણ આગળ વધ. પેથળ કહે છે કે ભગવંત, મને શરમાવો નહીં. આપ આટલો બધો આગ્રહ કરો છો તો 1000 રૂપિયક તો બહુ થઈ ગયું, હદ થઈ ગઈ. મેં મારા જીવનમાં ક્યારે પણ 1000 ભેગા કેટલાય વખતથી જોયા પણ નથી. આજુબાજુના લોકો તાળી વગાડીને હસવા લાગ્યા કે જેની પાસે પાઈની કિંમત નથી, પાઈની પેદાશ નથી, એ 1000 રૂપિયકનું પરિમાણ વિચારે છે. પેથળ શાહને શરમ આવવા લાગી. અને ત્યારે આચાર્યદેવ પોતે વિચારે છે કે આવી રીતે જગ હાંસી થાય એના કરતાં હું જ એને નિયમ આપી દઉં. અને એ બધાના આશ્ચર્ય વચ્ચે, આશ્ચર્ય એટલે કેવું આશ્ચર્ય કે કદાચ એમ થાય કે મૂર્છિત થઈ જશે લોકો, એવો આશ્ચર્ય, આઘાત સાથેના આશ્ચર્ય થાય એવું વાક્ય પૂજ્યશ્રી બોલે છે, પેથળ 5 લાખથી વધુનું પરિગ્રહ પરિમાણ નિયમ લે. સાહેબની નજરમાં અજવાશભર્યું ભવિષ્ય હતું, પણ પેથળ શાહ અને જગત આખું એ તો આજની અમાસમાં અથડાતો માણસ જુએ છે. પેથળ શાહ સાંભળીને હેબતાઈ ગયા. ભગવાન, 5 લાખ? આટલા રૂપિયકો તો મને ગણતા પણ નહીં આવડે, તો પછી મેળવવાની આશા કઈ રીતે રાખું? અને સાહેબ કહે છે કે પેથળ, ભવિષ્યમાં પછી પસ્તાવવું ન પડે અને પ્રતિજ્ઞાની પાળમાં ભંગાણ ન પડે એ મુખ્ય વાત છે. બાકી કાલ કોણે જોઈ છે? એ સંભવ છે ને કે કિસ્મત સ્મિત કરે તો પતિ એટલે કે સિપાઈ પણ પતિ બની જાય, અને એ સંભવ છે કે નસીબ નખરાળ બને તો કરોડપતિ એ કોડીપતિ બની જાય. હવે આજુબાજુના લોકોને એવું લાગ્યું કે સાહેબ ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા એ જો કંઈક બોલે છે તો એ કંઈક સમજીને બોલે છે. અને એટલે આજુબાજુના સુગ્ન પુરુષો, વૃદ્ધ પુરુષો એ ક્યાંક ને ક્યાંક મનમાં ગાંઠ વાળીને બેઠા કે નક્કી આ પેથળ શાહનું ભવિષ્ય બહુ ઉજ્જવળ હશે. 5 લાખનું પરિગ્રહ પરિમાણ કરી અને પેથળ શાહ ઘરે રવાના થયા. ઘરમાં વાત કરી. પ્રથમણીના મોઢા પર સ્મિત આવ્યું કે મારે મને એ મહત્ત્વનું નથી કે તમે કેટલાનું પરિમાણ કર્યું. મારી માટે મહત્ત્વનું એ છે કે તમે પરિમાણ કરીને વ્રતમાં આવ્યા. ધર્મપત્ની કોને કીધી? દિવસો વીત્યા. હજી પણ દુઃખના વાદળો તો એવા ને એવા જ હતા. સંપદનો સૂરજ હજી પણ ઢકાયેલો હતો. ચાતુર્માસ પૂર્ણ થયું અને આચાર્ય દેવશ્રી શ્રમણ પરિવાર સાથે વિહાર કરીને આગળ વધ્યા. આ બાજુ કાળના જળ વહેણ વધ્યા રાખતા હતા અને પેથળ શાહની કંગાલિયત એ વહેણમાં હજી પણ એમને એમ જ હતી. એ જ એનો ક્રમ આજીવિકાની રીત રસમ માટેનો
જેમાં ધાનના પોટલા માથે લાદીને પરગામ જવાનું, ત્યાં જે મળે એના આધારે આવતીકાલની ભૂખ શમાવવાની. અને એ જ રીતે આ ક્રમમાં આગળ વધતા પીથળ શાહના મનની અંદરમાં જે ભાવો હતા એ ભાવોને જાણે કોક ઝીલી શકે અથવા ઝીલવા તૈયાર થયું હોય એવું એક વ્યક્તિ અને એવો એક પ્રસંગ પીથળ શાહના જીવનમાં બન્યો. એ પ્રસંગ શું હતો એ વાત આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.